હેલો એવરીવન, મારું નામ છે માર્મિક ગવડી અને હું ગુજરાત વિદ્યાપીઠ અહેમદાબાદમાં અભ્યાસ કરું છું. મિત્રો, લોકો ઘણું બધું બોલે છે પણ શીખ ફક્ત અનુભવથી મળે છે. તો આજે હું ઇન્ટર્નશિપનો અનુભવ જાણવા માટે ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત માટે આવ્યો છું. તો સ્વાગત છે તમારું અમારી નવી સિરીઝમાં, જેનું નામ છે ધ વોઇસ ઓફ સ્ટુડન્ટના પહેલા એપિસોડમાં. તો ચાલો શરૂઆત કરીએ. મારી સાથે છે સુરેશ કાંચિયા, જેને હમણાં જ ઇન્ટર્નશિપ પૂરી કરી આવ્યા છે. તો ચાલો જાણીએ ઇન્ટર્નશિપ શું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ક્વેશ્ચન 1, વોટ ડઝ ઇન્ટર્નશિપ મીન ટુ યુ? વોટ વુડ યુ ડિસ્ક્રાઇબ યોર ઇન્ટર્નશિપ એક્સપિરિયન્સ? To me, internship is not just about 2 month experience. It was the journey જે મેં ત્યાંથી ઘણું બધું શીખ્યું હતું. કારણ કે હું જ્યારે સ્કૂલની અંદર ગયો હતો તો ત્યાંના જે બાળકો સાથે જે ઇન્ટરેક્શન હતું, જે મારું નોલેજની જે ડિલિવરીની જે મેથડ હતી, એના દ્વારા મેં ઘણું બધું શીખ્યું છે. બિકોઝ એ જે લર્નિંગ છે એ થિયરી કરતાં પ્રેક્ટિકલી જ્યારે આપણે ક્લાસરૂમની અંદર કરી છીએ ત્યારે આપણા માટે એક બહુ જ જોયફુલ અને મિનિંગફુલ એક્સપિરિયન્સ નીકળી આવે છે. તો ક્લાસરૂમનું મેનેજમેન્ટ કરવું, એ કન્ટેન્ટને કઈ રીતે ડિલિવર કરવું, એ મારા માટે ખૂબ જ અનુભવ અને ખૂબ જ નોલેજેબલ રહ્યું. સાચી વાત છે સુરેશભાઈ, સરસ. સારા એક્સપિરિયન્સો આપણને આપણું કાર્ય કરવા માટે આગળ પ્રોત્સાહન આપે છે, જ્યારે ખરાબ એક્સપિરિયન્સો છે જે આપણા ભૂલોને સુધારવાનો એક નવો મોકો આપે છે, તક આપે છે. ખૂબ જ સરસ. ક્વેશ્ચન 2, વોટ સજેશન વુડ યુ ગીવ ટુ અ ન્યૂ ઇન્ટર્ન સ્ટુડન્ટ્સ? My suggestion is for a new interns is very clear. Just you have to be confident, because whenever you trying to teach any concept, any new concept, you will face problem. તમે ઘણી બધી પ્રોબ્લેમ્સને ફેસ કરશો. તો બી કોન્ફિડન્સ અને થોડા અપડેટ રહો, જેમાં લેસન પ્લાનિંગ છે, એવી અલગ અલગ એક્ટિવિટી થ્રુ તમે ટીચિંગ કરો, જેનાથી તમારું ટીચિંગ છે એ વધારે ઇફેક્ટિવ રહે. છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ યોર ઇન્ટર્નશિપ? During my internship, the best part was the class management. Because class management જ્યાં સુધી મને આવડ્યું નહીં, જે રીતે હું ઇફેક્ટિવલી ન કરી શક્યો, ત્યાં સુધી મેં બાળકો સાથે વધારે ઇન્ટેગ્રેટિવ ના થઈ શક્યો. તો ક્લાસ મેનેજમેન્ટ એ સૌથી મારો બેસ્ટ પાર્ટ હતો ઇન્ટર્નશિપની અંદર, અને એ ચેલેન્જિંગ પણ હતો. તો એમાંથી મેં ઘણું બધું શીખ્યું છે. તો મિત્રો, આપણા જીવનમાં મુશ્કેલી, ગલતી, પડકાર એ આપણને તોડવા માટે નહીં, પણ આપણને મજબૂત બનાવવા માટે, આપણને ઘડવા માટે આવતી હોય છે. તો આ હતી સુરેશની વાત, અને હવે મળીએ બીજા એપિસોડમાં ધ વોઇસ ઓફ સ્ટુડન્ટના. નવા વિદ્યાર્થી, નવી નોલેજ, નવું જ્ઞાન.